હેલો મિત્રો, તો વાર્તાનું નામ છે અમેરિકામાં સફળ દીકરો અને ગામમાં રાહ જોતી માં, ભાગ 1। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં 81 વર્ષની કમળાબા રહેતી હતી। ગામના છેવાડે આવેલું તેમનું જૂનું કાચું ઘર હવે સમય સાથે વૃદ્ધ થઈ ગયું હતું, બિલકુલ કમળાબાની જેમ। દિવાલો પર પડેલા તેરાડો જાણે વર્ષોથી સહન કરેલા દુઃખની સાક્ષી આપતી હતી। દરરોજ સવારે 5 વાગ્યે કમળાબા ઉઠી જતા, ભગવાનની સામે દીવો પ્રગટાવતા અને એક જ પ્રાર્થના કરતા, હે ભગવાન, મારા દીકરા આરવને હંમેશા ખુશ રાખજો અને એની દરેક મુશ્કેલી મને આપી દેજો। પડોશની રમીલાબેન હંમેશા કહેતી કે બા, તમે રોજ દીકરા માટે જ પ્રાર્થના કરો છો, ક્યારેક તમારા માટે પણ કંઈ માગો। કમળાબા હસીને કહેતા, મા પોતાના માટે શું માગે, દીકરો ખુશ એટલે એ જ મારું સુખ। આરવ ગામની શાળામાં ભણ્યો હતો। કમળાબાએ ખેતરમાં મજૂરી કરીને, લોકોના ઘરે વાસણ ધોઈને અને પોતાનું પેટ કાપીને તેને ભણાવ્યો હતો। જ્યારે આરવને અમેરિકાની મોટી કંપનીમાં નોકરી મળી ત્યારે આખું એ ગામ ગર્વથી ભરાઈ ગયું। જતાં પહેલાં આરવે માતાને વચન આપ્યું હતું કે માં, 2 વર્ષમાં પાછો આવીશ અને તને હંમેશા માટે અમેરિકા લઈ જઈશ। એ દિવસે કમળાબાની આંખોમાં ખુશીના આંસુ હતા, પણ 2 વર્ષના 4 વર્ષમાં બદલાઈ ગયા। 4 વર્ષ 8 વર્ષમાં અને હવે 12 વર્ષ થઈ ગયા હતા। આરવ દર મહિને પૈસા મોકલતો, પરંતુ સમય નહોતો મોકલતો। કમળાબા પાસે એક જૂનો બટનવાળો મોબાઈલ હતો। દરરોજ સાંજે 7 વાગ્યે એ મોબાઈલ હાથમાં લઈને બેસી રહેતા, કદાચ આજે મારા દીકરાનો ફોન આવશે। ઘણીવાર ફોન વાગતો, પણ બેંકના મેસેજ હોય અથવા તો કોઈ ખોટો નંબર હોય, કોઈ રોંગ નંબર હોય। દરેક વખત કમળાબાની આંખોમાં આશા જન્મતી અને થોડી જ પળોમાં તૂટી જતી। એક દિવસ ગામમાં દિવાળીનો મેળો હતો। બધાના દીકરા દીકરીઓ શહેરમાંથી ઘરે આવ્યા હતા। દરેક ઘરમાં હાસ્ય હતું। ફટાકડાના અવાજ વચ્ચે કમળાબાનું ઘર સૌથી શાંત હતું। સાંજે નાનકડો ચિરાગ દોડીને આવ્યો, કમળાબા, કમળાબા, મારા પપ્પા છે ને અમદાવાદથી મારા માટે રમકડું લાવ્યા છે। કમળાબાએ હસીને તેના માથા પર હાથ ફેરવ્યો। પછી ચિરાગે નિર્દોષતાથી પૂછ્યું કે બા, તમારા દીકરા અમેરિકામાં રહે છે ને, એ તમારા માટે શું લાવશે? આ પ્રશ્ન સાંભળીને કમળાબા થોડા ક્ષણ માટે ચૂપ થઈ ગયા। પછી ધીમેથી બોલ્યા કે બેટા, એ આવે ને એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે। એ રાત્રે કમળાબા સૂઈ નહીં શક્યા। તેમણે જૂના લોખંડનો બોક્સ ખોલ્યો। એમાં આરવનું બાળપણ સાચવેલું હતું। પ્રથમ ધોરણનું રિપોર્ટ કાર્ડ, તૂટેલું નાનું રમકડું, નાના ચપ્પલ અને એક જૂનું સ્વેટર હતું। સ્વેટરને ગળે લગાડીને કમળાબા ધીમે ધીમે રડવા લાગ્યા, મારો દીકરો આટલો મોટો ક્યારે થઈ ગયો? એ જ સમયે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આરવ એક મોટી ઓફિસમાં બેઠો હતો। કાચની બારીમાંથી બહાર ચમકતું શહેર દેખાતું હતું। કંપનીના ડિરેક્ટરે કહ્યું, કોંગ્રેચ્યુલેશન્સ આરવ, હવે તમે અમારી કંપનીના વાઇસ પ્રેસિડન્ટ બન્યા છો। આખી ઓફિસ તાળીઓ વગાડવા લાગી। પણ એ જ સમયે આરવના ફોન પર ભારતમાંથી એક મિસ કોલ આવ્યો। રમીલાબેન ગામ એવું લખેલું હતું। આરવે ફોન જોયો, થોડી ક્ષણ વિચાર્યું કે પછી બોલ્યો, અત્યારે મીટિંગ છે, પછી વાત કરી લઈશ, અને ફોન સાયલન્ટ પર મૂકી દીધો। તેને ખબર નહોતી કે ગામમાં તેની માં આખા દિવસથી દરવાજા તરફ જોઈ રહી હતી, અને આજે પહેલીવાર તેમણે ભગવાનને પૂછ્યું હતું કે હે ભગવાન, શું મારા દીકરાને ખરેખર મારી જરૂર નથી રહી? એ પ્રશ્ન પૂછતી વખતે કમળાબાની આંખોમાંથી એક આંસુ નીચે પડી ગયું, અને એ જ ક્ષણે અમેરિકામાં બેઠેલો આરવના હૃદયમાં એક અજાણી બેચેની શરૂ થઈ ગઈ। ભાગ 1 સમાપ્ત।
ભાગ 2. ન્યૂયોર્ક ચમકતી રાત હતી. ઓફિસમાંથી બહાર નીકળતા આરવના હાથમાં પ્રમોશનનો લેટર હતો. બધા સહકર્મીઓ ખુશીથી તેને અભિનંદન આપી રહ્યા હતા, પરંતુ તેના મનમાં એક અજાણી બેચેની હતી. કારમાં બેસતા જ તેને ફરી ભારતમાંથી રમીલાબેનનો ફોન આવ્યો. આ વખતે તેણે ફોન ઉપાડ્યો. હેલો રમીલા કાકી, સામેથી અવાજ આવ્યો. બેટા, કમળાબાની તબિયત છેલ્લા ઘણા દિવસોથી સારી નથી. આજે તો આખો દિવસ કશું ખાધું પણ નથી, પણ એક જ વાત કરે છે, મારો આરવ ક્યારે આવશે? મારો આરવ આવશે ને? આરવ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, કાકી, અત્યારે બહુ મહત્વનું કામ છે. આવતા મહિને આવવાનો પ્રયત્ન કરીશ. રમીલાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. બેટા, દરેક વખત આવું જ કહે છે. સમય કોઈની રાહ જોતો નથી. ફોન કપાઈ ગયો. ગામમાં કમળાબા એ જ રાત્રે ઘરના આંગણે બેઠા હતા. ચાંદને જોતા જોતા તેઓ પોતાના મનમાં આરવ સાથે વાતો કરતા હતા. યાદ છે બેટા, નાનો હતો ત્યારે ચાંદને જોઈને કહેતો કે એક દિવસ આકાશ જેટલો મોટો માણસ બનીશ. તેમણે હસવાનો પ્રયત્ન કર્યો, પણ હાસ્ય પાછળનું એકાંત કોઈ જોઈ શક્યું નહીં. તેમણે ધીમેથી એક કપડાની થેલી બહાર કાઢી. એમાં વર્ષોથી સાચવી રાખેલા પૈસા હતા, માત્ર 38,500. આ પૈસા તેમણે પોતાના માટે નહીં, આરવના સ્વાગત માટે બચાવ્યા હતા. મારો દીકરો આવશે ત્યારે આખા એ ગામને જમાડવું છે. બીજા દિવસે સવારે કમળાબા મંદિરે ગયા. પગમાં તાકાત નહોતી, દરેક પગલે શ્વાસ ચડતો હતો. મંદિરના પૂજારીએ પૂછ્યું, બા, હવે તમે આરામ કરો. કમળાબાઈએ ભગવાન સામે હાથ જોડ્યા. મારે કંઈ નથી જોઈતું ભગવાન, એકવાર મારો દીકરો સામે ઊભો રહી જાય, પછી તમે જ્યારે બોલાવો ત્યારે હું આવી જઈશ. અમેરિકામાં રાત્રે આરવ ઊંઘી શક્યો નહીં. અચાનક તેણે બાળપણનું એક દ્રશ્ય યાદ આવ્યું. વરસાદનો દિવસ હતો. શાળાની ફી ભરવાની છેલ્લી તારીખ હતી. ઘરમાં પૈસા નહોતા. મા પોતાનું મંગળસૂત્ર વેચીને આવી હતી, પણ ઘરે આવીને હસીને કહ્યું, બેટા, આજે ભગવાને મદદ કરી છે. તે દિવસે આરવે ક્યારેય પૂછ્યું નહોતું કે ભગવાન કેવી રીતે મદદ કરી. આજે વર્ષો પછી એને સમજાયું કે ભગવાન નહીં, માતાએ પોતાનું સર્વસ્વ વેચી દીધું છે. આ યાદ આવતા તેની આંખો ભીની થઈ ગઈ. એ જ સમયે ભારતમાંથી એક વિડીયો આવ્યો. રમીલાબેને મોકલેલો વિડીયોમાં કમળાબા દરવાજા પાસે બેઠા હતા. દરેક પસાર થતી ગાડીનો અવાજ સાંભળીને કમળાબા ઊભા થઈ જતા, પછી ફરીથી બેસી જતા અને ધીમેથી કહેતા, કદાચ આ વખતે મારો આરવ હશે. વિડીયો માત્ર 1 જ મિનિટનો હતો, પણ આરવ આખી રાત રડતો રહ્યો. પત્ની નેહાએ પૂછ્યું, શું થયું છે? આરવે કામતા અવાજે કહ્યું કે નેહા, હું દુનિયાનો સૌથી સફળ માણસ નથી. હું તો દુનિયાનો સૌથી ગરીબ દીકરો છું, કારણ કે મારી માં જીવતી હોવા છતાં હું એની પાસે નથી. નેહાએ તરત કહ્યું, કાલે જ ભારત જઈએ. બીજી સવારે આરવે કંપનીમાં રજા માંગી, પણ કંપનીના CEO બોલ્યા, આવતા 3 દિવસમાં બહુ મોટો પ્રોજેક્ટ છે, તમે રહી જાઓ, ના જાઓ. આરવે પહેલીવાર પોતાના જીવનમાં કહ્યું, સર, નોકરી ફરી મળી જશે, પણ જો મારી માં ચાલી જશે ને, તો દુનિયાની કોઈ કંપની મને મારી માં પાછી નહીં આપી શકે. આવા શબ્દો સાંભળીને આખી મીટિંગ શાંત છવાઈ ગઈ. CEOએ તરત જ રજા મંજૂર કરી. આરવે ભારતની પહેલી ફ્લાઇટ બુક કરાવી. વિમાનમાં બેઠા બેઠા પછી તેણે બારી તરફ જોયું. વાદળો વચ્ચે તેને પોતાની માતાનો ચહેરો દેખાતો હતો.
અને માત્ર એક જ પ્રાર્થના કરી કે ભગવાન, એકવાર મારી માં જીવતી મળી જાય, બસ એકવાર. વિમાન ભારત તરફ ઉડી રહ્યું હતું અને ગામમાં કમળાબા પોતાના દરવાજા સામે બેઠા હતા. તેમની આંખો હજુએ પણ રસ્તા પર જ હતી. ભાગ 2 સમાપ્ત. ભાગ 3 અંતિમ ભાગ છે. અમદાવાદ એરપોર્ટ પર વિમાન ઉતર્યું ત્યારે સવારે 7 વાગ્યા હતા. આરવના હૃદયમાં ધબકારા વધી રહ્યા હતા. વર્ષો પછી તે પોતાની માતાને મળવા જઈ રહ્યો હતો. એરપોર્ટથી સીધી ટેક્સી લઈને તે ગામ તરફ નીકળ્યો. રસ્તામાં દરેક કિલોમીટર તેને પોતાનું બાળપણ તરફ લઈ જઈ રહ્યું હતું. એ જ ખેતરો, એ જ નદી, એ જ વડનું ઝાડ જ્યાં તેની માં હાથ પકડીને શાળાએ લઈ જતી હતી. આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. ગામનું પાદર દેખાતા જ તેણે ડ્રાઈવરને કહ્યું કે ભાઈ, જલ્દી ચલાવો ને, મારી માં રાહ જોઈ રહી હશે. ગાડી કમળાબાના ઘરની સામે આવીને ઊભી રહી. આરવ દોડતો ઘરમાં પ્રવેશ્યો, પણ ઘરની બહાર અસામાન્ય શાંતિ હતી. ઓટલા પર ગામના લોકો બેઠા હતા. કોઈની આંખો સૂકી નહોતી. રમીલાબેન ધીમે ધીમે તેની તરફ આવ્યા. આરવ ગભરાઈ ગયો. કાકી, માં ક્યાં છે? રમીલાબેન બોલી પણ ન શક્યા. માત્ર કાંપતા હાથથી ઘરની અંદર ઈશારો કર્યો. આરવ અંદર દોડ્યો. કમળાબા પથારી પર શાંતિથી સૂતા હતા. તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી, જાણે વર્ષોની રાહ હવે પૂરી થઈ ગઈ હોય. આરવ તેમના પગ પાસે બેસી ગયો. માં, હું આવી ગયો. માં, આંખો તો ખોલો, હું તમારો આરવ. પણ હવે કોણ જવાબ આપવાનો નહોતો. તે બાળકની જેમ રડવા લાગ્યો. આખું ઘર તેના રડવાના અવાજથી ગૂંજી ઉઠ્યું. રમીલાબેને એક નાનું લીફાફું તેના હાથમાં આપ્યું. આ તારી માં તારા માટે લખીને ગઈ છે. આરવના હાથ ધ્રુજતા હતા. તેણે પત્ર ખોલ્યો અને અંદર લખેલું હતું, મારા વહાલા આરવ, જો તું આ પત્ર વાંચી રહ્યો હોય તો કદાચ હું તારી સામે નહીં હોઉં. બેટા, તું ક્યારેય એમ વિચારતો નહીં કે હું તારી રાહ જોઈને દુઃખી હતી. હું દરરોજ ખુશ હતી, કારણ કે મને વિશ્વાસ હતો કે એક દિવસ તું જરૂર આવશે. લોકો કહેતા કે તારો દીકરો તને ભૂલી ગયો, પણ હું હંમેશા એક જ જવાબ આપતી કે મારો દીકરો ખરાબ નથી, બસ સમયનો કેદી બની ગયો છે. બેટા, તું નાનો હતો ત્યારે તને તાવ આવતો હતો. હું આખી રાત જાગતી. આજે તું મોટો થયો છે. હવે મારી ચિંતા છોડીને બીજાની મદદ કરજે. દર વર્ષે મારા જન્મદિવસે કોઈ એક વૃદ્ધ માને ભોજન કરાવજે. ત્યારે સમજજે કે હું જમવા આવી છું. અને હા, માતા જીવતી હોય ત્યારે તેની પાસે જવામાં ક્યારેય મોડું નહીં કરતો, કારણ કે રાહ જોવી માતાનો સ્વભાવ છે, પણ સમય રાહ જોતો નથી. લિખિતન, તારી માં. પત્ર પર 2 સુકાયેલા આંસુના ડાઘ હતા. આરવે પત્ર પોતાની છાતી સાથે ચાંપીને એટલું જ કહ્યું, માં, મને માફ કરી દેજે. અંતિમ વિદાય પછી આરવ અમેરિકા પાછો ગયો, પણ આ વખતે તે પહેલાં જેવો માણસ નહોતો રહ્યો. તેણે પોતાની કંપનીમાં એક નવી યોજના શરૂ કરી. દરેક કર્મચારીને વર્ષમાં 1 અઠવાડિયાની પેરેન્ટ્સ ટાઈમ લીવ આપવાનું નક્કી કર્યું, એટલે કે માતા પિતાને મળવાનો સમય. તેનું એક જ કારણ હતું, કોઈ સંતાન મારી જેમ મોડું ન પહોંચે. દર વર્ષે કમળાબાના જન્મદિવસે તે પોતાના ગામ આવતો. ગામના તમામ વૃદ્ધ માતા પિતાને ભોજન કરાવતો. દરેકના ચરણ સ્પર્શીને કહેતો કે આજે હું મારી માને મળવા આવ્યો છું. ગામના લોકોની આંખો ભીની થઈ જતી. એક દિવસ
એક નાનકડા છોકરાએ પૂછ્યું, કાકા, તમે દર વર્ષે અહીં કેમ આવો છો? આરવે આકાશ તરફ જોયું. આંખોમાંથી આંસુ સરકી પડ્યા અને તેણે ધીમેથી કહ્યું, બેટા, દુનિયામાં દરેક સરનામું બદલાઈ શકે છે, પણ માનું સરનામું માત્ર એક જ હોય છે. જે દિવસે એ સરનામું ખાલી થઈ જાય, એ દિવસે માણસ પાસે બધું હોવા છતાં પણ કંઈ જ બચતું નથી. આકાશમાં ચમકતા તારાઓ તરફ જોઈને તેણે હાથ જોડ્યા, જાણે ક્યાંક ઉપરથી કમળાબા હજુ પણ પોતાના દીકરાને આશીર્વાદ આપી રહ્યા હોય. સુખી રહેજે બેટા. અને પવનની એક હળવી લહેર સાથે એવું લાગ્યું જાણે એક માતાની વર્ષો જૂની રાહ આખરે પૂરી થઈ હતી. સમાપ્ત.